માનીને માન આપી લોભિયાથી છેતરાય, સર્વનો અહમ પોષી વીતરાગ ચાલી જાય, છતાં મૌન આશીષે જ્ઞાન બીજ રોપીને, સૌને મોક્ષ માર્ગે લઈ જાય, દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા, સહુ એક રાગ થઈ ગાવે, દાદાના જે પ્રસંગો તમે જોયા હોય, તમે જાત જાતની ભાતની ફાઇલો આવતી હોય, એ દરેક ફાઇલો જોડે દાદા સંભાવ નિકાલ કરતા હતા. જે આપણને દેખાય, આપણને અંદર આપણને નક્કી પૂરું થાય કે ના થાય, સંભાવ નિકાલ કરતા શીખી જવું છે. મારે આવી રીતે જ નિકાલ કરવો છે. એક વાર એક વકીલ આવ્યા હતા રમેશભાઈ પરીખને ત્યાં, આવતા સાથે બેટિંગ ચાલુ કરી દીધેલી અમને. 15-20 મિનિટ અડધો કલાક સુધી ચલાય કર્યું અમને. પછી દાદા છેલ્લે પૂછ્યું, શું લેશો, ચા પીશો કે દૂધ પીશો કે કોફી પીશો? એમ કે ના, મારે કશું નથી પીવું. કે દાદા કે કશું નથી પીવું નહીં ચાહતા, હવે કંઈક તો પીવું જ પડશે. નહીં પીવો ને તો નાક દબાઈને પીવડાવી દેશું. કે વાત સમજાય? કે એમની નિકાલ કરવાની રીત જુઓ. ક્યાંય પેલા એવું નથી કહ્યું તું ખોટો છું, આ બધી પંચાયત મૂકી દે, પડીશ નહીં એમ. તો પ્રેમથી સાંભળ્યો ને હવે છેલ્લે શું કહ્યું, ભાઈ આ કઈક પીને જા. કે અહીંનો ફરક પડ્યો હોય તો ક્યારેક તો બોલી ઉઠે કે ના બોલી ઉઠે. કે એને પાછું પોઝિટિવ ટ્રેક પર ચડાવે કે ના ચડાવે. દાદા દવા શું કરતા આપણને કેવી રીતે સમજાય? આપણે તો નાક દબાઈને પીવડાવવાનું કે છે. એટલે આ જ્ઞાનીનો જે વ્યવહાર છે ને, એ વ્યવહાર આપણને સમજાય નહીં. દાદા આખા સત્સંગ એક અક્ષર ના બોલ્યા હોય ને, પેલો જે આવ્યો હોય મુંબઈમાં એક શાસ્ત્ર જ્ઞાની આવ્યા હતા વર્ષો પહેલા, 80-81 ની આજુબાજુ આવ્યા હશે. એનો ભત્રીજો સત્સંગમાં આવે એટલે એને થાય કે મારા કાકા આટલું બધું શાસ્ત્રના અભ્યાસુ છે, તો દાદા જોડે આવે, દાદાની વાતો સાંભળે, તેમને ઘણું બધું પકડાને બહુ કામ થઈ જાય. તો દાદાને કહ્યું, દાદા કે હા લઈ આવજો અમને જયારે ટાઈમ હોય ત્યારે. તો સવારે દાદા નાસ્તો કરીને બેઠા હતા ને આવી ગયા. નાસ્તો પતી ગયો હતો. પછી અમે જે બોલવાનું ચાલુ કર્યું, નોન સ્ટોપ ચાલુ છે. 10:30-11 થયા. દાદા ધીરે શું કહ્યું, ભાઈ તમે રજા આપો તો જો અમારે નાવાનું બાકી તમે નાવા જઈએ. ખ્યાલ આવે છે? એવું ના કહ્યું કે તમે 2.5 કલાક થી આ લેક્ચર એવું નથી એમ. ત્યાં દાદા એમની શું દવા કરતા આપણને ના દેખાય. કે એ કોની શું દવા કરતા આપણને ખબર ના પડે. પણ પેલો વિરોધી થઈને જાય નહીં. બહાર વિરોધ કરતો હોય, અંદર થી તને વાત સમજાય કે ના ભાઈ વાત બરાબર છે. કે ત્યાં પેલા ભાઈએ કહ્યું પછી કે હા દાદા કહો ચાલતો વાંધો નહીં. કેમ પછી હરાવવા માટે જાય એને શું થાય,
કે જો દાદા એક અક્ષર મારી સામે બોલી શક્યા નહીં. હા એટલે અહીંયા સાચું ખોટું કશું જોતા નથી દાદા, હમ કે કોઈનું સાચું ખોટું કરવા આવેલા નતા. હમ સમજે? હા સમજે. ક્યાંય સત્સંગમાં કે મહાત્માઓનું કોઈનું સાચું ખોટું દાય કર્યું જ નથી. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી